સફળ કામગીરી। તીતવા ગામના પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડીની અવરજવર અને પશુના શિકારની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગામના સરપંચ દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર મંગળવારના રોજ વાલોડ વન વિભાગને લેખિતમાં અરજી કરવામાં આવી। વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા વાલોડ તીતવા ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું। 18 સપ્ટેમ્બર ગુરુવાર રાત્રે 10 કલાકે પાંજરા પાસે દીપડીના બચ્ચા લીમડાના ઝાડ પર દેખાતા તીતવા ગામના સરપંચે વાલોડ વન વિભાગના સંદીપ ચૌધરીને જાણ કરવામાં આવી। ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ જોનીમ ચૌધરી, અર્જુન ચૌધરી તથા RCSSG તાપી બ્રાન્ચના સભ્યો ઇમરાન વૈદ અને બંટી ગામિત તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી। દીપડી માદા અંદાજે 6 થી 7 વર્ષ પાંજરામાં પકડાઈ। દીપડીને વાલોડ વન વિભાગની નર્સરીમાં ખસેડવામાં આવી। બચ્ચા પકડવા માટે તજવીજ ચાલુ। સ્થળ પર અવાજ કરી દીપડીના બચ્ચાને દૂર ખદેડવામાં આવ્યા। આ કામગીરીમાં વન વિભાગ અને RCSSG તાપી બ્રાન્ચના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો। ગ્રામજનોની સુરક્ષા અને વન્ય જીવનના સંરક્ષણ માટે આ સંકલિત પ્રયાસ પ્રશંસનીય છે। રિપોર્ટર કાર્તિક અળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।